બધા મજામાં મજામાં જ છો તો બધાની જય માતાજી, જય મેલડીમાં જય ચનો. ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે ઊભા છીએ આપણી શેરીમાં શરૂ કર્યો છે બ્લોગ, કેમ કે આપણે જવાનું છે, પાછળ મંદિર છે, મહાકાળી ધામ છે, ત્યાં આપણે પ્રસાદી લેવા જવાનું છે. તો ચાલો બધા આગળ વ્યા ગયા છે આપણને મૂકીને, કેમ કે આપણે બ્લોગ શરૂ કરવા રહ્યા. તો ચાલો બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવશું આગળ. અમારે અહીંથી જો ચાલીને જવાનું છે અને આ અમારી શેરી છે. આવજો ક્યારેક ચા પાણી પીવા. જો સરસ મજાના બકરા રમે છે, એમાં મમ્મી વિશુને લઈને જાય છે, ચીકુબેન એના છોકરાને ખીજાય છે. તો ચાલો બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. પૈસા લખાવે છે રાઈટ, ચીકુબેન પૈસા લખાવે છે, મમ્મી પૈસા લખવા જાવ છો. તો આપણે પણ લખાઈ નાખ્યું 501. મમ્મી અહીંયા જો લખાવે છે 501, આપણે 501 લખવાના છે. તો ફાઇનલી આપણે અંદર મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. આપણે અંદર દર્શન કરવા જશું. તો જો વિશું જજે કર જો, ચાલો આપણે અંદર દર્શન કરી આવી. જો અહીંયા પંચમુખી હનુમાન તરીકે ઓળખાય છે. આ છે ભાવેશ બાપુ જે કથા વાંચી એમને, અને અહીંયા છે મહાકાળીમાં. અને અહીંયા છે રાણી રાંદલમાં. તો આ જો એમની ગાડી છે, અહીંયા બેસતા હોય. આ એમનું મંદિર છે. હા જો સરસ મજાનું. તો આપણે સરસ મજાના દર્શન કરી લીધા, તમને પણ કરી લીધા. ચાલો જો મમ્મીને બધા બહાર વહી જશે, હવે આપણે જઈશું બહાર. આર્યનભાઈ તો અહીંયા રમકડા વેચવા વાળા પણ આવી ગયા છે જો. અને અહીંયા કામકાજ એમનું મંદિરનું ચાલે છે. કા મમ્મી સરસ મજાના દર્શન કરી લીધા. હવે જઈશું ઘરે. તો એ જીગુબેન અમારા ચશ્મીશ બની ગયા છે. તો હેલો મિત્રો, આપણે વ્યાયા છે મંદિરે દર્શન કરીને થાકી ગયા છે, કેમ કે તડકો હતો એટલે. અને ત્યાંથી જો બાએ રમકડા લઈ દીધા છે. તો અમારા વિશુભાઈ તો સમજો ભણવા બેસી ગયા. જો જો આવું કોણ રમેલું છે કહેજો. નાનપણમાં આવું કોઈ લેતું હતું, આપણે તો રમતા હતા નથી. અત્યારે વિશુભાઈ પણ લઈ લીધું છે. જો છે અમારા આર્યનભાઈનું. લખો તો વિશુભાઈ, આમાં લખો. જો વિશુભાઈને અમારે આવડે શું લખતા. જો 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 હાલો, કેમ કે જમીને આવ્યા હતા, પ્રસાદી લઈને આવ્યા છે ત્યાંથી. થોડોક આરામ કરશું. કાને વિશુભાઈ ચાલો બધા કન્ટિન્યુ બ્લોગ માર્યો. હેલો મિત્રો, જો પછી આપણે કંઈક આરામ કરવા ગયા ને પછી કંઈ બ્લોગ શૂટ ન થયો, કેમ કે મહેમાન જ આવી ગયા. કેમ કે અહીંયા અમારે થોડુંક દવાખાનાનું કામ ચાલુ છે, તો મહેમાન બધા આવે છે ને જાય છે. તો આપણે જો રસોઈ બનાવવાની છે, તો આપણે ચૂલે રસોઈ બનાવવા માંડ્યા છે. જો અહીંયા આપણે ચૂલાની રોટલી મસ્ત ગામડાની જાડીન મોટી. કાને વિશુભાઈ, અને અમારા વિશુભાઈ જો રોટલી ખાતા જાય, એને તો રોટલી હોત બહુ ભાવે. રોટલી બનાવવાની છે ને બાજરાને બનાવવાના. ચૂલે બેસી ગયા છે સરસ મજાની રોટલી, કેમ કે જાજી બનાવવાની તો ઊભા પ્લેટફોર્મે થાકી જાવી, તો બેસી રોટલી બનાવવાની. ચાલો ક્યારેક ક્યારેક ચૂલે બનાવવી પડે. જો જો અમારે વિશુભાઈ બનાવે છે. કા વિશુ બનાવે છે ને તાયતા? તો ચાલો રોટલી બનાવી નાખવી. વિડીયો બનાવી દઈશું. હેલો મિત્રો, મહેમાન આવ્યા હતા, મહેમાન વાળું પાણી કરી દવાખાનાથી રજા આપી આવ્યા હતા. હા ધુમાડો કરે અને અમે બધા શાંતિ કેવા બેઠા. કામ બાકી જો અમે છે ને તાપ કરવી છે. તમારે બધા એક જ લાકડું છે, એક વધુ લાકડું છે. તમારા માથા દોડા અહીંયા મારા પપ્પા બેઠા છે. મારા પપ્પા ભગવાન નું માણસ હો, બોલે ને કે કા મમ્મી છે ને છે તમારા ભગવાન ને પણ. તો પછી એમ કશું મારા પપ્પા, હા તારા પપ્પા પણ ભગવાન નું માણસ નહીં. જો આ બધાના હારા ગેમ રમે છે બધા. વિશુભાઈ ખોળામાં ગઈ ગયા છે. આર્યનભાઈ અમારા રિહાઈને અંદર વી ગયા છે. તો
થોડીક અમારે માથાકૂટ થઈ ગઈ મારે નારીને માથાકૂટ થઈ ગઈ આ નકરી રખ્યા ઉડાડે પાવડર જો ચાલો બધાને તાપ હોય તો ચાલો આ સાથે આપણે વિડીયો પૂરો કરી નાખશું તો બધાને જય માતાજી જય મેલીમાં અને જય જાવમાં મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં